નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર સોનું તને મારા ઉપર ભરોસો નહીં કે નામની ગુજરાતી ફિલ્મ આવી છે, તો એનો ફૂલ રિવ્યુ કરીશું। તો વિડીયોની અંત સુધી જરૂર જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ખાસ કરીને આની અંદર પહેલા સ્ટારકાસ્ટની વાત કરીએ તો મલ્હાર ઠાકર, નિજલ મોદી, રાગીબ જાની, કલ્પના ગાંગડેકર અને જયેશ મોરે મહત્વના એક્ટરની અંદર જોવા મળે છે। બીજા પણ ઘણા બધા એક્ટર એક્ટ્રેસ જોવા મળે છે। ખાસ કરીને સ્ટોરી લાઈન એવી હોય છે કે મધ્યમ વર્ગના કાર્તિક એટલે કે મલ્હાર ઠાકરના ઘરના અંદર એક જૂનું ટીવી બગડી જાય છે। ત્યારબાદ તે છે ને સસ્તું ચોર બજારથી ટીવી લાવે છે। ત્યાંથી લાયા પછી એને સુધારતી વખતે મતલબ રિપેર કરતી વખતે એની અંદરથી સોનાના સિક્કા મળે છે અને પછી પોલીસને સોંપે છે। હવે પોલીસને સોંપે છે ને તરત જ તેની પાછળ સ્મગલર પણ પહોંચી જાય છે અને આખી વાર્તાની અંદર તમને ટ્વિસ્ટ જોવા મળે છે, કોમેડી જોવા મળે છે, ફેમિલી ડ્રામા જોવા મળે છે, જે તમને શરૂઆતથી અંત સુધી જોડીને રાખવા માટે મજબૂર કરી દે છે। આની અંદર જે બતાવ્યું છે ને જબરજસ્ત બતાવ્યું છે। શરૂઆતથી અંત સુધી જે કોમેડી કરાવે છે ને એ તમને ફીલ કરાવે છે ને જે ટાઈપનું તમને હસાવે છે। તો આ ફિલ્મ એક વખત જરૂર જોવાલાયક છે, જેની અંદર તમને પરફોર્મન્સ બધાના સારા જોવા મળે છે। બહુ બધા જે ફેમિલી સીન્સ છે, ડાયલોગ છે અને ગુજરાતી મજા પૂરેપૂરી આપે છે એ ટાઈપના આની અંદર બધું જોવા મળે છે। આની અંદર ખાસ કરીને ગીત તો કંઈ સાંભળવા મળ્યું નહીં મને, પણ બાકી જે બતાવ્યું છે ને જબરજસ્ત અને જોવાલાયક જરૂર બનાવ્યું છે। અને ખાસ કરીને ગુજરાતી કોમેડી ફિલ્મો માટે તો જેને પસંદ હોય ને તો આ ફિલ્મ એમના માટે જોરદાર જોવાલાયક ફિલ્મ છે। આ ફિલ્મ જેને જોયું છે એ કમેન્ટની અંદર કહેતા જજો। બાકી વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। અને આ ફિલ્મ જો તમારે જોયું હોય તો સિમારોની અંદર તમને ફ્રીમાં જોઈ શકો છો, પણ એડવર્ટાઇઝ ક્યારેક આવે છે, જેથી તમે એ પ્રમાણે તમને જે સેટિસ્ફાઈડ થતા હોય તો એ પ્રમાણે તમે જોઈ શકો છો।